જંબુસર તાલુકાના વેડજ ગામે શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપના આયોજન હેઠળ વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભાદરવા સુદ 14ના દિવસે આરતી ઉતારી દબદબાભેર પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું। ડીજેના તાલે તથા નાસિક ઢોલ સાથે નીકળેલી શોભાયાત્રામાં દેશભક્તિ ગીતો, ભક્તિ ગીતો, તિમલી, રાસ અને ગરબાના રંગે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા। મહાકાળી મંદિરથી પ્રસ્થાન કરેલી શોભાયાત્રા મુખ્ય માર્ગ મેન બજાર, જ્યોતિષ ચકલા, ભાથીજી દાદાના મંદિરે થઈને બસ સ્ટેશન સુધી પહોંચી હતી। મોડી રાત સુધી કંબોઈ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું। ગણપતિ બાપ્પા મોર્યા, આવતા વર્ષે વહેલા આવજોના ગુંજતા નારા વચ્ચે ભક્તોએ ભાવભીની આંખે બપ્પાને વિદાય આપી હતી। આજરોજ વેડજ ગામે શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપ દ્વારા ગણેશ વિસર્જનનું એક ભવ્ય આયોજન કર્યું। નાસિક ઢોલના તાલે સમસ્ત ગામને ભાવ વિભોર કરી દીધું છે। સાથોસાથ તમામ જે ગણેશ ભક્તો જે છે તે ખૂબ ઝૂમી ઉઠ્યા। વેડજ ગામના તમામ મંડળોએ આજરોજ ગણેશનું વિસર્જન કર્યું છે। 10 દિવસ ભગવાનને સેવા પૂજા કરી છે। આટલી રીતે આપણે પધારેલા શ્રી ગણેશજીને આજે ભાવપૂર્વક એમને ગણેશ વિસર્જન કરી અને ખૂબ આનંદમય વાતાવરણ બનાવ્યું છે। ગામની અંદર એકતા અને અખંડિતતાના આજે દર્શન થઈ રહ્યા છે। તમામ પ્રકારના લોકો તેમજ ભાઈઓ બહેનોએ ખૂબ આનંદ લીધો છે અને ગણેશ ભગવાનનું ખૂબ આનંદથી એમને વિસર્જન આજે કર્યું છે।